હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમે લોકો પણ તમારી કિડની, લીવર, હાર્ટ અને આંખોને ખૂબ જ લાંબા આયુષ્ય સુધી એટલે લગભગ કહેવા જાઓ તો 90, 95 કે 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવા માંગો છો તો ચોક્કસથી આજનો આ વિડીયો છે તમારા માટે. અથવા તો તમારી કિડની છે, લીવર છે, હાર્ટ છે કે પછી આંખો છે, તેમાં કોઈ નાની મોટી તકલીફ છે તો તેને પણ આ જે ઈલાજ છે તે સંપૂર્ણપણે દૂર કરી દેશે. જી હા મિત્રો, આજે આપણે લોકો કોઈ વસ્તુ નથી લેવાની કે કોઈ સામગ્રી નથી લેવાની, પરંતુ માત્ર ને માત્ર અભ્યાસ કરવાનો છે મુદ્રા વિજ્ઞાનની જુદી જુદી મુદ્રાઓનો. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 2 કે 3 મુદ્રાઓ સૂચવવાનો છું કે જેની મદદથી આપણે લોકો આપણા શરીરના મહત્વના અંગો છે તેને તંદુરસ્ત રાખી શકીએ છીએ. મિત્રો, સામાન્ય રીતે વાત કરવા જાઉં ને તો મુદ્રા વિજ્ઞાન પ્રમાણે અને આપણો હાથ જે છે તેમાં 5 આંગળીઓ રહેલી છે અને આ 5 આંગળીઓ સામાન્ય રીતે મુખ્ય 5 મૂળભૂત તત્વો જે છે, જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું સૂચન કરે છે. અને આ 5 તત્વોમાં આ 5 આંગળી પૈકી આજે આપણે લોકો જે આંગળીની વાત કરવાના છીએ એ આંગળી છે આપણી છેલ્લી આંગળી, કે જેને આપણે લોકો આપણી ગુજરાતી ભાષામાં ટચલી આંગળી અથવા કનિષ્ઠિકા તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આપણી ટચલી આંગળી છે તેને મુદ્રા વિજ્ઞાનમાં ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવેલું છે. એટલા માટે કારણ કે આપણી ટચલી આંગળી એટલે કે કનિષ્ઠિકા જે છે તેમાંથી મુખ્યત્વે 2 નાડીઓ, 2 મહત્વની નાડીઓ છે તે પસાર થાય છે. પહેલી નાડી વાત કરવા જાઉં તો તે આપણા હૃદય સાથે, આપણા હાર્ટ સાથે જોડાયેલી છે અને બીજી નાડી જે છે તે આપણા નાના આંતરડા સાથે જોડાયેલી છે. હવે આ બંને નાડીઓ આપણી ટચલી આંગળી સાથે જોડાયેલી છે. આ ઉપરાંત મુદ્રા વિજ્ઞાનમાં ટચલી આંગળી એટલે કે કનિષ્ઠિકા છે તેને જળ તત્વ એટલે કે પાણી સાથે સાંકળવામાં આવી છે. અને સામાન્ય રીતે વાત કરવા જાઉં તો જ્યારે આપણે આમ ફિંગર કરીએ છીએ ને ત્યારે પેશાબનું ચિહ્ન પણ આપણે સૂચવીએ છીએ, કારણ કે જળ તત્વની માત્રામાં શરીરમાં વધારો કરવાનો છે, શરીરમાંથી ઘટાડો કરવાનો છે, તો તે તમામ કાર્યોનું નિયમન આ આંગળી દ્વારા કરવામાં આવે છે, કારણ કે તે મુદ્રા વિજ્ઞાન મુજબ જળ તત્વ સાથે સંકળાયેલી છે. અને આજના આ વિડીયોમાં હું તમને લોકોને એક એવી મુદ્રા સૂચન કરવાનો છું કે જેને નિયમિત રીતે અભ્યાસ કરવામાં આવે તો ખાસ કરીને પહેલી જે મુદ્રા છે, આજે હું તમને 3 મુદ્રાઓ સૂચવીશ, તેમાંથી પહેલી મુદ્રા જે છે તેને નિયમિત રીતે કરવામાં આવે તો કિડનીને લગતી, જી હા મિત્રો, આપણું મૂત્રપિંડ એટલે કે કિડની છે તેને લગતી લગભગ દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે અને કિડનીને ખૂબ જ લાંબા સમય સુધી તરોતાજા અને સ્વસ્થ રાખી શકાય છે. પહેલાં જાણી લઈએ કઈ છે તે મુદ્રા, કઈ રીતે કરવાની છે અને કેટલી વાર કરવાની છે. મિત્રો, સૌથી પહેલાં તો આ માટે આપણે લોકો ઉપયોગમાં લેશું આપણા બંને હાથની ટચલી આંગળીઓ. હવે આ બંને હાથની ટચલી આંગળીઓ અહીં લઈ લીધેલી છે. હવે આ બંને આંગળીઓને આ રીતે આપણે વાળી દેવાની છે અને એકબીજામાં ફસાવી દેવાની છે. હવે આ બંને આંગળીઓને એકબીજામાં ફસાવી દીધા આ રીતે પછી આપણે આ પ્રયોગને 50 વાર દિવસમાં કોઈ પણ સમયે કરવાનો છે, જેમ કે હું કરું છું, તમે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ રીતે મિત્રો તમારે લોકોએ આ પ્રયોગને 50 વાર કરવાનો છે. આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. આનાથી કિડનીને લગતી સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, તમને જણાવી દઉં કે કિડની છે તે આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અને અગત્યનું અંગ છે અને આપણા શરીરમાં રહેલી ગંદકી, ખાસ કરીને આપણા લોહીમાં રહેલી ગંદકી છે તેને ચોખ્ખી કરવાનું કાર્ય કરે છે. અને કિડનીમાં જ્યારે ગડબડ થાય ત્યારે ઘણીવાર ત્વચા ઉપર ખંજવાળ આવવાની સમસ્યા છે, ઘણીવાર આપણા પગમાં વહેલી સવારે ઉઠી અને સોજો આવી જાય છે, ઘણીવાર આખી રાત્રિ દરમિયાન તમે પૂરતો આરામ લો છો છતાં પણ તમને લોકોને આખા દિવસ થાક લાગ્યા કરે છે, તો આ એવા ચિહ્નો છે કે જે સ્પષ્ટ રીતે સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. અને આવું થાય ત્યારે તમે લોકો કોઈ પણ મેડિસિન લો છો, કોઈ પણ ઉપાય કરો છો, તે તો કરવા જ જોઈએ, પણ તેની સાથે જો આ મુદ્રાને પણ કરવામાં આવે તો તમારી જે રિપેર થવાની ક્ષમતા છે તે ખૂબ જ ઝડપી થઈ જશે અને તમારી કિડની ફરીથી તંદુરસ્ત બનવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ટૂંકી બની જશે અને ઓછા સમયમાં ફરીથી તે તંદુરસ્ત બની જશે. અને જો તમે એક તંદુરસ્ત અને સ્વસ્થ વ્યક્તિ છો તો પણ તમારે આ મુદ્રા કરવી જોઈએ કે જેથી કરીને લાંબા આયુષ્ય સુધી, લાંબી ઉંમર સુધી તમારી કિડની છે તેને બીમાર પડતી અટકાવી શકાય છે.
ત્યારબાદ મિત્રો વાત કરવા જઈએ આપણા લીવર અને હાર્ટની. જી હા મિત્રો, ખાસ કરીને આપણા લીવરની. તો લીવર છે તે તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે આપણા શરીરમાં રહેલા જે ઝેરી તત્વો છે તેનો શરીરમાંથી નિકાલ કરવાનું, શરીરમાંથી ફ્લશ આઉટ કરવાનું કાર્ય લીવર છે તે ખૂબ જ સારી રીતે કરે છે. અને ઘણીવાર ઘણી બધી બીમારીઓ સામે બચાવવાનું કાર્ય પણ લીવર કરે છે. પણ જ્યારે આ લીવરમાં જ ગંદકી જમા થઈ જાય, લીવરને લગતી જ ઘણીવાર સમસ્યાઓ ઉત્પન્ન થાય, ફેટી લીવર જેવી સમસ્યાઓ ઘણીવાર ઉત્પન્ન થતી હોય છે, તો તેનાથી બચવા માટે અથવા તો છે તો તેમાંથી ખૂબ જ ઝડપથી રિકવરી મેળવવા માટે આપણે લોકોએ બીજી મુદ્રા છે તેનો સહારો લેવાનો છે. અને આ બીજી મુદ્રામાં પણ આપણે લોકો ટચલી આંગળીનો જ ઉપયોગ કરવાનો છે, પરંતુ આમાં પણ આપણે જુદી જુદી મુદ્રા કરવાની છે. શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં. મિત્રો, હવે તમે લોકો તમારા લીવરને અને આંતરડાઓ છે તેને સ્વસ્થ રાખવા માંગો છો તો ફરી એકવાર આપણી ટચલી આંગળી છે તેને આ રીતે રાખવાની છે અને તેની બીજો હાથ જે છે તેના વડે આપણે લોકોએ આ રીતે હળવા હાથે મસાજ કરવાની છે. ફરી એકવાર જણાવું છું, આ મસાજ પણ આપણે લોકોએ બંને આંગળીઓની કરવાની છે. એકવાર આ રીતે, એકવાર આ રીતે. હળવા હાથે ખેંચવાની જરૂર નથી. આ રીતે તેને મસાજ આપવાની છે 50 વાર. આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. મિત્રો, ફરીને કહું છું, એક વસ્તુ યાદ રહે, હંમેશા જ્યારે એક મુદ્રા કરો છો અને બીજી મુદ્રા કરો છો તો તેની વચ્ચે ઓછામાં ઓછો ચોક્કસથી 30 મિનિટનો 3 કલાકનો સમય રહે તે ખૂબ જ જાણવું અનિવાર્ય છે. તે આપણે રહે તો તેનાથી તેના પૂરતા ફાયદાઓ છે તે મેળવી શકીએ છીએ. જે પ્રયોગ આપણે આ હાથની ટચલી આંગળી સાથે કર્યો છે આ રીતે, તે જ પ્રયોગ ફરીથી બીજા હાથની ટચલી આંગળી એટલે કે કનિષ્ઠિકા સાથે પણ આ જ રીતે આપણે લોકોએ કરવાનો છે. અને આનાથી આપણા નાના આંતરડું અને લીવરને લગતી સમસ્યાઓ છે તો તેમાંથી ખૂબ જ ઝડપથી છુટકારો મેળવી શકીએ છીએ. અને કોઈ સમસ્યા નથી તો આપણે લીવર અને નાના આંતરડાને ખૂબ જ સરળતાથી તંદુરસ્ત રાખી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો આપણું હાર્ટ અને આપણી આંખો. હવે હાર્ટ અને આંખોને જ્યારે તંદુરસ્ત રાખવાની વાત હોય ત્યારે આપણે લોકોએ ત્રીજી મુદ્રા છે તેનો ઉપયોગ કરવો જોઈએ, તેનો પ્રયોગ કરવો જોઈએ. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે આમાંથી તમે 3 મુદ્રાઓ પણ કરી શકો છો અને આ પૈકી કોઈ એક મુદ્રા છે તે પણ કરી શકો છો. મિત્રો, ટચલી આંગળીની જ મુદ્રાઓની અહીં વાત કરીએ છીએ અને તમને લોકોને કદાચ ખ્યાલ હશે કે મુદ્રા વિજ્ઞાન છે તેમાં ટચલી આંગળી દ્વારા જ થતી જુદી જુદી મુદ્રાઓ છે તે લગભગ 18 થી 20 પ્રકારની મુદ્રાઓ કરી શકાય છે માત્ર ટચલી આંગળી દ્વારા, કે જે મૂળભૂત રીતે જલ તત્વ સાથે જોડાયેલી છે. ત્યારબાદ ત્રીજી મુદ્રા વિશે મિત્રો વાત કરવા જાઉં તો આ મુદ્રામાં આપણે લોકો આપણા હાર્ટ અને આપણી આંખોને તંદુરસ્ત રાખવા માટે આ મુદ્રા કરી શકીએ છીએ. આ માટે તમારો હાથ છે તેને આ રીતે આપણે વાળી દેવાનો છે. અહીં તમે જોઈ શકો છો આપણી આંગળીઓની દિશા છે તે સમઘડી દિશા છે, એટલે કે ઘડિયાળનો કાંટો જે રીતે ફરે છે એ દિશામાં આપણી આંગળીઓ છે તે વલય આકારે મુઠ્ઠી વાળી એટલે બંધ થઈ ગઈ છે. હવે અહીંનો જે ભાગ છે આ ભાગ આપણે અહીં લેવાનો છે અને આ પોઈન્ટને આપણે લોકોએ આ મુઠ્ઠીનો જે આ પોઈન્ટ છે આ પોઈન્ટને 50 વાર દબાવવાનો છે હળવા હાથે, જાણે કે આપણે એની મસાજ આપતા હોઈએ. ફરીથી આ પોઈન્ટને દબાવવાથી પણ તમારું હાર્ટ છે અને તમારી આંખો છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો તંદુરસ્ત બનાવી શકીએ છીએ. આ પોઈન્ટને દબાવવાનો છે. ઘણીવાર મિત્રો એવું બને કે તમારી આંગળી છે તે જાંબલી જેવો રંગ પકડતી જાય છે, તેનો એકદમ પર્પલ રંગ આવતો જાય તો તે સૂચન કરે છે કે તમારી કિડની ખરાબ થવા લાગી છે. ઘણીવાર આંગળી છે તે સખત બની ગઈ હોય, એકદમ હાર્ડ બની ગઈ હોય તો તે પણ એ વસ્તુનું સૂચન કરે છે. માટે આના પરથી પણ આવા ચિહ્નો ઓળખીને પણ આપણે જુદી જુદી સમસ્યાઓ શરીરની ઓળખી શકીએ છીએ. હવે હાર્ટ અને આંખો માટે અહીં જે આ પોઈન્ટ આપણે લોકોએ દબાવેલો છે આ જ પ્રયોગ ફરીથી આ હાથમાં પણ કરવાનો છે. આ હાથમાં પણ મુઠ્ઠી આપણે લોકોએ વાળી દેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે આપણી આંગળી છે તે વિષમ ઘડી દિશામાં એટલે કે ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં છે તે આવી ગઈ છે અને અહીં તમે જોઈ શકો છો કે અહીં પણ એ પોઈન્ટ રહેલો છે ટચલી આંગળીની બાજુનો. આ પોઈન્ટ છે એને આપણે લોકોએ 50 વાર આ રીતે પ્રેસ કરવાનો છે. અહીં જુદા જુદા આ પોઈન્ટ જે છે તેને આપણે પ્રેસ કરવાના છે. તેનાથી આપણા હૃદય અને આપણી આંખોને લગતી સમસ્યાઓ છે તેમાં ખૂબ જ ઓછા સમયગાળામાં અને સારો એવો લાભ આપણે લોકો મેળવી શકીએ છીએ. મિત્રો, આવી પ્રકારની જુદી જુદી મુદ્રાઓ દ્વારા જુદા જુદા લાભ મેળવી શકાય છે. તેમાંથી મેં ટચલી આંગળી એટલે કે કનિષ્ઠિકા સાથે સંકળાયેલી જુદી જુદી મુદ્રાઓ વિશે આજના આ વિડીયોમાં તમને વાત કરી છે. જો મિત્રો તમને પણ એવું લાગતું હોય કે આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે તો ચોક્કસથી આપજો વિડીયોને એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય
તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો ચોક્કસથી પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.